નમસ્કાર રાંદલ માતાનો વિશેષ કાર્યક્રમ આપ સૌને માટે લઈને આવી છું હું તૃપ્તિ ભૂપેન્દ્ર વ્યાસ. રાંદલ માતાની સંપૂર્ણ કથા અને તેમનો ઇતિહાસ આજે આપણે આ કાર્યક્રમના દ્વારા જાણીશું. અને સૌપ્રથમ આપ સૌને અનુરોધ છે કે હજી સુધી જો આપ સૌએ આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. અને દર્શક મિત્રો, હું આપ સૌનો આભાર પણ માનવા માંગુ છું, કારણ કે તમે જે અમારા વિડીયોઝને લાઈક, કમેન્ટ અને શેર કરો છો તે અમને આવા અવનવા કાર્યક્રમો આપ સુધી પહોંચાડવાની પ્રેરણા આપે છે. તો ચલો જાણીએ માતા રાંદલની સંપૂર્ણ કથા અને તેનો ઇતિહાસ. ગુજરાતીઓના શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજા ધામધૂમથી થાય છે. લગ્ન, સંતાનોના જન્મ સમયે, જનોઈ અને બીજા કોઈ પણ શુભ પ્રસંગે રાંદલ તેડવાનો પ્રસંગ જરૂરથી ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે અને પછી જેટલા રાંદલના લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર અને રોટલીનો પ્રસાદ અપાય છે. મિષ્ટાન સાથેનું ભોજન આપવામાં આવે છે. સાંજના સમયે ગરબા, ભજન અને માતાનો ઘોડો રમાડાય છે. તો ચલો આજે જાણીએ મા રાંદલની સંપૂર્ણ કથા. રાંદલ માતાજીને રન્નાદે, સંજ્ઞાદેવી, રાણલદે અને રાંખલ જેવા નામથી ઓળખવામાં આવે છે. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી, સૂર્યનારાયણ ભગવાનના પત્ની અને યમ તથા યમુનાના માતા છે. શનિ અને તાપી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે. માતાજીના રૂપ ગુણના તેજથી પ્રભાવિત થઈ સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરે છે. સૂર્યની માતા અદિતિ સૂર્યને પોતાની ઈચ્છા હઠ ત્યાગી દેવાનું કહી વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવી કોઈ પણ દેવકન્યા સાથે તેના લગ્ન કરી દેવાશે. સૂર્ય પોતાની હઠ પર અડગ રહે છે અને અદિતિ રાંદલની માતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે. ત્યારે અદિતિ દેવી કાંચનના પાસે ગયા અને તેમને પુત્રી રાંદલનો હાથ પોતાના પુત્ર આદિત્ય માટે માગ્યો. અદિતિજીની વાત સાંભળી કાંચનના કહે, આપના પુત્રની દિનચર્યા રાત દિવસ ચાલે છે, તેથી ના જાણે ક્યાં સુધી મારી પુત્રીને ભૂખ્યા રહેવું પડે, માટે મારી ઈચ્છા નથી. દેવી કાંચનાની વાત સાંભળી સૂર્યદેવે વરુણદેવની સહાયથી કાંચના દેવીના મોભારાના નળિયામાંથી રસોઈ ગૃહની તાવડીઓ તોડી નાખી. આથી કાંચનના અદિતિ પાસે તાવડી લાવવા ગયા. ત્યારે અદિતિએ શરત મૂકી કે મારી તાવડીની ઠીકરી તૂટી તો હું મારી દીકરી લઈશ. ત્યારે કાંચનાએ વિચાર કર્યો કે એવી તે કેવી રીતે ઠીકરી તૂટશે. આથી તેમણે હા કહી અને તેઓ તાવડી લઈ ઘરે આવ્યા. રસોઈ કરી પછી તાવડી ઠંડી કરી પછી આપવા ગયા. ત્યારે સૂર્યદેવે યુક્તિ કરી અને બે આંખલાઓ વચ્ચે દેવી કાંચનાને એવા ભેળવી દીધા કે હાથમાંથી તાવડી તૂટી ગઈ. જેથી કરી શરત પ્રમાણે સૂર્યદેવ અને રાંદલના વિવાહ થયા. વિવાહ બાદ સૂર્યનારાયણ ભગવાનના દિવ્ય તેજ સામે રાંદલ માતાજીથી તેમની તરફ દ્રષ્ટિ પણ થઈ શકી નહીં. પોતાના જ પતિ સામે દૃષ્ટિ ન કરી શકવાની અસમર્થતાથી દુઃખી થઈને રાંદલે પોતાનામાંથી એક બીજું સ્વરૂપ એટલે કે છાયા ઉત્પન્ન કરી અને પોતાના પિતાને ત્યાં ચાલા ગયા. પિતા વિશ્વકર્માએ રાંદલ માતાજીને સમજાવીને ઘરે પાછા ફરવા કહ્યું, કારણ કે દીકરી તો સાસરે જ શોભે. આ બાબતથી તિરસ્કારની લાગણી અનુભવી માતાજીએ ઘોડી સ્વરૂપ લઈ પૃથ્વી પર એક પગે ઊભા રહી તપ કરવા માંડ્યું. આ તરફ ભગવાન સૂર્ય અને છાયા કે જેને ભગવાન સૂર્ય રાંદલ માતાજીનું અસલ સ્વરૂપ જ ગણે છે, જેના બે સંતાનો થયા, શનિ અને તાપી. એકવાર યમ અને શનિ વચ્ચે મતભેદ થતાં ઝઘડો થયો, જેની વાત શનિ માં છાયાને કાને નાખે છે
અને છાયા પોતાના પુત્રને ઠપકો આપે છે અને અન્વયે યમ ક્રોધે ભરાઈ માં છાયાને મારવા દોડે છે. છાયા યમના આ વર્તનથી કોપાયમાન થઈ એવો શ્રાપ આપી બેસે છે કે જેવો તે પૃથ્વી ઉપર પગ મૂકશે કે તુરંત જ તમારું મૃત્યુ થશે. પોતાનું ઘટનાકર્મ પૂર્ણ કરી સાંજે પરત ફરેલા સૂર્યનારાયણની નજર પુત્ર યમના ગમગીન ચહેરા પર પડતા જ પરિસ્થિતિની જાણ થાય છે. સૂર્યનારાયણ એવા તારણ પર આવે છે કે માતા પુત્રને શ્રાપ આપે નહીં, અને શ્રાપ આપે તો લાગે નહીં. સૂર્યનારાયણ કશો ભેદ હોવાનું જાણી જાય છે. છાયા પર કોપાયમાન થઈને જો સાચું ન કહે તો તાપથી ભસ્મ કરી દેવાનું કહી ભગવાન સૂર્યનારાયણ બધી વાતોનો પાર પામી જાય છે. અને છાયા સૂર્યની દેવી રાંદલના પૃથ્વી પરના ઘોડી સ્વરૂપની પણ કરી રહેલા તપ વિશેની જાણ કરે છે. દેવી રાંદલના તપનો ભંગ કરવા સૂર્યનારાયણ ઘોડાનું સ્વરૂપ લઈ ઘોડો ખૂંદતા ખૂંદતા પૃથ્વી ઉપર જાય છે અને મા રાંદલનું તપ ભંગ કરે છે. અશ્વ અર્થાત ઘોડો અને અશ્વિની અર્થાત ઘોડી ના નસકોરામાંથી અશ્વિની કુમારીનું સર્જન થાય છે. સૂર્યનારાયણ દેવી રાંદલની વિનંતીથી પૃથ્વીને પોતાના 16 કળની તેજમાંથી એક કળા ઓછી કરી પૃથ્વીને તાપથી બચાવવાનું વચન આપે છે. આમ રાંદલ માતાજીની કૃપાથી પૃથ્વી તાપમાંથી બચી જવા પામે છે. તે ભૂમિ એટલે કે સૂર્ય ભગવાને વસાવેલું નગર ત્યારનું સૂરજનગર અને આજનું સુરત શહેર તપોભૂમિ છે. ત્યાં અશ્વિની કુમાર માર્ગ પણ અશ્વિની કુમારોના સર્જનના તપથી પ્રસન્ન થઈ સૂર્ય વરદાન આપે છે કે તમામ શુભ કાર્યો જેવા કે લગ્ન, વાસ્તુ, પુત્ર જન્મ, શ્રીમંત વગેરે જેવા શુભ કાર્યોમાં રાંદલનું સ્થાપન એટલે કે લોટા તેડાવવાની પ્રથા સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપશે. દેવી રાંદલની છાયા હંમેશા 2 લોટા તેડાશે, એક અસલ સ્વરૂપે અને બીજું છાયા સ્વરૂપે. આજે સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે દડવા ગામે માતા રાંદલનું વિખ્યાત મંદિર આવેલું છે. ગોંડલથી મોવિયા વાસાવડ માર્ગે 35 કિલોમીટર દૂર આવેલા દડવા ગામે રાંદલ માતા અલૌકિક તેજોમય સ્વરૂપે બિરાજી રહ્યા છે. આધ્યાત્મિક ભાષામાં કહીએ તો અહીં રાંદલ માતાજીની મૂર્તિમાંથી દિવ્ય ઉર્જાનો મહાદૂત અવિરત વછૂટે છે અને નવરાત્રિમાં દર્શન અલૌકિક અનુભૂતિની એક ઝલક આપે છે. તો ચાલો જાણીએ મા રાંદલ માતાના દડવાનો ઇતિહાસ. એકવાર સૌરાષ્ટ્રમાં ભયંકર દુષ્કાળ વર્તવા માટે માલધારીઓ એક ટીંબા પર વસવાટ કરે છે, જ્યાં તેને રાંદલ માતાજી એક બાળકી સ્વરૂપે મળે છે. બાળકી આવતા જ રિદ્ધિ સિદ્ધિ વર્તાય છે. અપંગ, આંધળા, કોઢિયાઓનો રોગ માતાજીની કૃપાથી નાબૂદ થાય છે. છતાં પણ માલધારીઓને પરચો બતાવવાનો માં નિશ્ચય કરે છે અને આવા આશયથી માતાજી બાજુના ગામ ધુતારપુરા નગરને એટલે કે વાસાવડના બાદશાહના સિપાહીઓ કે જેઓ દૂધ અને ઘી હંમેશા આ માલધારીઓ પાસેથી લે છે તેની 16 વર્ષની સુંદરીના રૂપમાં દેખાય છે. બાદશાહ પાસે વાત પહોંચે છે અને તરત જ બાદશાહ તેનું કટક લઈને સુંદરીને એટલે માતાજીને લેવા આવે છે અને માલધારીઓ પર જુલમ ગુજારે છે. માતાજી કોપાયમાન થઈને બાજુમાં ઊભેલી વાછડીને પોતાના હાથનો સ્પર્શ કરાવતા તરત જ સિંહ સ્વરૂપમાં ફેરવી નાખે છે, જે આખા દળ કટકને દળી નાખે છે. તેથી આ ઐતિહાસિક સ્થળ દડવાના નામે જાણીતું છે. અચંબિત માલધારીઓ ભાવ વિભોર થઈ માતાજીના પગે પડે છે અને પોતાના સાચા સ્વરૂપ તથા આશ્રય વિશે જાણવાનું કહે છે. રાંદલ માતા પોતે જ દેવી રાંદલ હોવાનું કહી વચન આપે છે કે મારી જે કોઈ ખરા હૃદયે ભક્તિ ઉપાસના કરશે તેના રોગો હરીશ, આંધળાઓને આંખો આપીશ, અપંગોને પગ આપીશ, કોઢિયાઓનો કોઢ મટાડીશ,
નિસંતાનોને સંતાન આપીશ અને સર્વ મનોકામનાઓ પૂર્ણ. અહીં મંદિરમાં નવરાત્રિમાં યજ્ઞ થાય છે તથા રાંદલ માતાજીના લોટા પણ તેડાવાય છે. શાંતિ યજ્ઞ, ચંડીપાઠ પણ કરવામાં આવે છે અને ગોળણી પણ જમાડાય છે. બટુક ભોજન પણ થાય છે અને અહીં દરરોજ થાળ ધરાવાય છે. દડવા રાંદલ ધામમાં આરતીના દર્શન કરવા એક વિશેષ દિવ્યાનુભૂતિ સમાન છે. હાલમાં અહીં શંખ, ઢોલ, નગારા, ઘંટનાદ, દિવ્ય ધ્વનિ સાથે 30થી 40 મિનિટ સુધી આ આરતી ચાલે છે. આરતી સમયે માતાજીનું તેજોમય સ્વરૂપ અતિ તેજથી ઝળહળે છે અને આ દર્શનનો લાહવો લેવા જેવો છે. બુદ્ધિની હદ પૂરી થાય ત્યાં શ્રદ્ધાના સીમાડા શરૂ થાય છે. રાંદલ માતાજીના મંદિરમાં એવી અનેક ઘટનાઓ બની છે અને હાલ બને પણ છે જે બુદ્ધિથી પર છે. તો બોલો રાંદલ માતાની જય. દર્શકો, આ હતી માતા રાંદલની સંપૂર્ણ કથા અને તેમનો ઇતિહાસ. અને હવે નીતા ચૌહાણના કંઠે આપણે માતા રાંદલના ભજનોનો લાભ લઈએ. તો ચલો સાંભળીએ નીતા ચૌહાણના વિશેષ ભજનો. मात की जय. हे राणी रांदलनु लोटामां रूप रूपमानु रूडું લાગે. રાણી રાંદલनु લોટામાં રૂપ રૂપમાનું રૂડું લાગે. રૂડા શણગારેલા 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 લોટે સ્વરૂપ રૂપમાનું રૂડું લાગે. હે આવ્યા છે દિવસો હવે વાસતું લેશું. ઉતારા માંડીને બંગલામાં દેશું. આવ્યા છે દિવસો હવે વાસતું લેશું. ઉતારા માંડીને બંગલામાં દેશું. કેસું રે માનું સ્વરૂપ રૂપમાનું રૂડું લાગે. કેસું સુંદર છે માનું સ્વરૂપ રૂપમાનું રૂડું લાગે. રૂડા શણગારેલા લોટે સ્વરૂપ રૂપમાનું રૂડું લાગે. હે હીરના નિવેદ ધરી ઘોડો ખંદાવશું. લાખ લાખ વંદન કરી ભૂમાને લાવશું. ખીરના નિવેદ ધરી ઘોડો ખંદાવશું. લાખ લાખ વંદન કરી ભૂમાને લાવશું. એવા સૌને બતાવશું સ્વરૂપ રૂપમાનું રૂડું લાગે. એવા સૌને બતાવશું માનું સ્વરૂપ રૂપમાનું રૂડું લાગે. એવા શણગારેલા લોટે સ્વરૂપ રૂપમાનું રૂડું લાગે. હે અમારા સારા કામ રાંદલે કીધા. દડવા વાળીએ દર્શન દીધા. અમારા સારા કામ રાંદલે કીધા. દડવા વાળીએ દર્શન દીધા. લીધા
લીધા છે સુંદર સ્વરૂપ, રૂપમાનું રૂડું લાગે. લીધા છે સુંદર સ્વરૂપ, રૂપમાનું રૂડું લાગે. રૂડા શણગારેલા લોટે સ્વરૂપ, રૂપમાનું રૂડું લાગે. વંદન કરીને માને મોતીડે વધાવશું. નીતાબેન કહે આજ ગરબા ધૂન ગાશું. વંદન કરીને માને મોતીડે વધાવશું. નીતાબેન કહે આજ ગરબા ધૂન ગાશું. ગાશું ગુણલાને ધરશું ધૂપ, રૂપમાનું રૂડું લાગે. ગાશું ગુણલાને ધરશું ધૂપ, રૂપમાનું રૂડું લાગે. રૂડા શણગારેલા લોટે સ્વરૂપ, રૂપમાનું રૂડું લાગે. રાણી રાંદલનું રોટામાં રૂપ, રૂપમાનું રૂડું લાગે. રાંદલ માત કી જય. માતા રાંદલ આવો ને મારે આંગણે રે. માતા રાંદલ આવો ને મારે આંગણે રે. મેં તો ભર્યા છે મોતીના થાળ, વધાવાને આજ રાંદલ આવ્યા આંગણે રે. મેં તો મોતીના ભર્યા છે થાળ, વધાવાને આજ રાંદલ આવ્યા આંગણે રે. રૂમ ઝુમતા રાંદલમાં આવ્યા રે. રૂમ ઝુમતા રાંદલમાં આવ્યા રે. આવી દુખિયાના દીન દયાળ, લેવાને સંભાળ રાંદલ આવ્યા આંગણે રે. માતા રાંદલ આવો ને મારે આંગણે રે. મેં તો ભર્યા છે મોતીના થાળ, વધાવાને આજ રાંદલ આવ્યા આંગણે રે. માનું મુખડું મલપતું નિહાળ્યું. માનું મુખડું મલપતું નિહાળ્યું રે. મારી દ્રષ્ટિ કરો ને દયાળ, વાળાની લ્યો સંભાળ રાંદલ આવ્યા આંગણે રે. માતા રાંદલ આવો ને મારે આંગણે રે. મેં તો ભર્યા રે મોતીના થાળ, વધાવાને આજ રાંદલ આવ્યા આંગણે રે. સૂરજ સોનાનો ઉગ્યો મારે આંગણે રે. મારે હૈયે હરખ નવા માય, આનંદ બહુ થાય
મારે હૈયે હરખ નવ માય આનંદ બહુ થાય રાંદલ આવ્યા આંગણેથી માતા રાંદલ આવુને મારે આંગણે રે મેં તો મોતીના ભર્યા છે થાળ વધાવાને આજ રાંદલ આવો આંગણે રે માને ખીર ને રોટલીના નિવેદ ધર્યા માને ખીર ને રોટલીના નિવેદ ધર્યા માને નમી નમી લાગો હું પાય ભૂલ ચૂક કરજો માફ રાંદલ આવ્યા આંગણે રે માને નમી નમી લાગો હું પાય ભૂલ ચૂક કરજો માફ રાંદલ આવ્યા આંગણે રે માતા રાંદલ આવોને મારે આંગણે રે મેં તો ભર્યા છે મોતીના થાળ વધાવાને આજ રાંદલ આવ્યા આંગણે રે માતા રાંદલ આવોને મારે આંગણે રે રાંદલ માત કી છે. જય રાંદલ માતા. દર્શકો, આશા છે કે આપ સૌને આજનો આ રાંદલ માતાનો વિશેષ કાર્યક્રમ ખૂબ જ પસંદ આવ્યો હશે. તો આ કાર્યક્રમને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે એ જ અમને આવા અવનવા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો આપ સુધી પહોંચાડવાની પ્રેરણા આપે છે. અને હજી સુધી જો આપ સૌએ આ ચેનલને, જેનું નામ છે મહાસત્તા બનેગા મેરા દેશ, ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વહેલામાં વહેલી તકે એને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે દરેક કાર્યક્રમોનો લાભ લઈ શકો વિના મૂલ્યે. અને તમારા સ્નેહીજનો સાથે આ ચેનલની લિંકને શેર કરો. આપણે સૌ ફરી મળીશું બીજા નવા કાર્યક્રમમાં. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.